કચ્છના વાગડમાં પૌરાણિક ગુફાની શોધ. ખોદકામમાં મળ્યું ત્રિશૂળનું કોતરેલું નિશાન. પાંડવોની લોકવાયકા જીવંત થઈ. ગુજરાતના કચ્છ જિલ્લાના વાગડ વિસ્તારમાં કાલે એક ઐતિહાસિક અને પૌરાણિક શોધ થઈ છે, જે સ્થાનિક ગ્રામજનોને આશ્ચર્યથી ભરી દીધું છે. ધોરેશ્વર જાગીર ગામ પાસે નદીના કોતરમાં ખોદકામ કરતા ગ્રામજનોને એક પ્રાચીન ગુફા મળી આવી, જેમાં પથ્થર પર કોતરેલું ત્રિશૂળનું નિશાન અને સિંહના ચિત્ર સાથે જોડાયેલી મૂર્તિઓ મળી છે. આ ગુફા વિશે લોકવાયકા છે કે અહીં મહાભારતના પાંડવો રહેતા હતા. જ્યારે ધોરેશ્વર જાગીર ગામના કેટલાક ખેડૂતો અને ગ્રામજનો નદીના કાંઠે ખોદકામ કરી રહ્યા હતા. આ વિસ્તારમાં તાજેતરમાં વરસાદને કારણે કોતર ડોંગું પડ્યું હતું, જેના કારણે એક પ્રાચીન ગુફાનું મુખ્ય દ્વાર ખુલ્લું થઈ ગયું. ગુફાની લંબાઈ આશરે 20 થી 25 ફૂટ અને પહોળાઈ 10 થી 12 ફૂટ જેટલી છે, જેમાં પ્રવેશ કરતા જ પથ્થરની દિવાલ પર ત્રિશૂળનું સ્પષ્ટ કોતરેલું નિશાન દેખાયું. ત્રિશૂળનું આ નિશાન આશરે 3 ફૂટ લાંબુ અને 1.5 ફૂટ પહોળું છે, જે પ્રાચીન કોતરણીની કળા દર્શાવે છે. ગુફાની અંદરથી સિંહના ચિત્ર સાથે જોડાયેલી નાની મૂર્તિઓ પણ મળી આવી છે, જે શિવ અને દુર્ગા સાથે સંબંધિત માનવામાં આવે છે. સ્થાનિક ગ્રામજનોના જણાવ્યા અનુસાર આ વિસ્તારમાં પ્રાચીન કાળથી ગુફા વિશે લોકવાયકાઓ પ્રચલિત છે.